સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તોષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાશીણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમ્હાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણે તને રસને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિયાર શેષો તુરી જતા શકલ નાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂળ ના કરી તથાપિ કાનવાણીના અંકાએ મૂળ ના કરી નમો રેંટાણંગ નમો સિદ્ધાણંગ નમો હિરણમ નમો વૈજણમ નમો લયશવ શ્રવણમ ચતારી મંગલમ આર્યહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી બંતો ધમ્મ મંગલમ ચતારી લોકુટમાં અરિહંતા લોકુટમાં સિદ્ધા લોકુટમાં શાહુ લોકુટમાં કેવલી બંતો ધમ્મ લોકુટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી બંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસા ગ્રંથાધિરાજ એની અંદર આપણે પુણ્ય પાપ અધિકાર 152 અને 153 નંબરની ગાથાનું પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને સમજી રહ્યા છીએ. પહેલા 152 અને 153 નું હરિગીત જોઈ લો. પરમાત્મા સ્થિત જે તપને કરે વ્રતને ધરે સઘળું તે તપ બાળને વ્રત બાળ સર્વનો કહે વ્રત નિયમને ધારે ભલે તપશીલ ને પણ આચરે પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. આ ગાથાની અંદર આચાર્ય ભગવાન પરમાર્થમાં જે અસ્તિત્વ છે એવા જે જીવો જે તપ કરે છે એ જે વ્રત ધારણ કરે છે એ બધા તપને એ બધા વ્રતને 12 તપ અને 12 વ્રત કહેવામાં આવ્યા. એટલે કે જે પરમાર્થથી બાહ્ય છે પોતાના સ્વભાવમાં જે સ્થિર નથી તે સ્વભાવથી બહાર છે તે વ્રત અને નિયમોને ધારણ કરીને શીલ અને તપને કરીને 153 ગાથાની અંદર 4 વસ્તુ લીધી.
152 અંદર વ્રત અને તપ લીધું ને 153 શીલ અને સંયમ પણ ઉમેર્યું. તો કે એ લોકો આ કરવા છતાં પણ નિર્વાણને પ્રાપ્ત કરી શકતા નથી. કોણ? કે જે પરમાર્થી બાહ્ય છે. જે પરમાર્થી બાહ્ય એટલે પરમાત્મા અસ્તિત્વ છે, એટલે પોતાનો જે ત્રિકારી ધ્રુવ નિજ ભગવાન આત્મા છે, એ આત્માને નથી જાણતા, જે પોતાના સ્વરૂપને જાણતા નથી, જેનો એને મહિમા નથી, એમના વ્રત નિયમ શીલ તપ બધું વ્યર્થ છે, એકડા વગરના મીંડા છે. કારણ કે એમને આત્મજ્ઞાન વિના ફક્ત એનાથી જ મુક્તિ પ્રાપ્તિ થઈ શકવાની નથી. તાત્પર્ય શું થયું? જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. એટલે કે આત્માના જ્ઞાન, એનું શ્રદ્ધાન અને એના ધ્યાનથી સંયુક્ત જે જ્ઞાની માણસો છે, એ વ્રત તપ શીલ વગેરે કર્યા વિના પણ મુક્ત થતા જોવામાં આવે છે. અને આત્માના શ્રદ્ધા જ્ઞાન અને ધ્યાનથી શૂન્ય અજ્ઞાની માણસો વ્રત અને નિયમોનું પાલન કરતા હોવા છતાં પણ મુક્ત નથી થતા. આ કારણથી એ સિદ્ધ થાય છે કે આત્માનું જ્ઞાન શ્રદ્ધાન અને ધ્યાનરૂપ આત્મજ્ઞાન જ મુક્તિનો એકમાત્ર નિયમ છે, એકમાત્ર હેતુ છે. આની ઉપર આટલું એની આપણે સંક્ષિપ્તમાં સમજ્યા હતા. છેલ્લે શુભ કર્મની વાત એટલે કે જડ કર્મની વાત નથી. પર્યાયમાં વ્રત તપ શીલ સંયમ 153 નંબરની ગાથાનો આપણે અર્થ સમજી રહ્યા છે. પર્યાયમાં વ્રત શીલ તપ સંયમ આદિ નિયમ વગેરે વિભાવના અસંખ્ય પ્રકાર એ જીવનું સત નથી, એ જીવનું સત્વ નથી, એ જીવનો સ્વભાવ નથી, એ જીવનું સત નથી, એ જીવનું સત્ય સત્વ નથી, એ જીવનો સ્વભાવ નથી. એવા જીવના સ્વભાવના અભાવને લઈને અજ્ઞાની એની જે પર્યાયમાં જે વ્રત તપ શીલ સંયમ આદિ જે થાય નિયમ આદિ, એ બધા જે શુભ કર્મનો અહીં દ્રવ્ય કર્મની શુભ કર્મનો સદભાવ હોવાથી, એટલે કે શુભ કર્મની હયાતી હોવા છતાં એ મોક્ષને પ્રાપ્ત થતા નથી. આવા કાર્યના અભાવમાં એટલે કે શુભ કર્મના અભાવમાં જીવો નિર્વાણને પામે છે. પણ કોણ? કે જેને આત્મજ્ઞાન નથી હોય એની વાત છે. અને આત્મજ્ઞાન કાર્યના અભાવમાં પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત કર્યું હોય, તપ કર્યું હોય, નિયમ કર્યો હોય, શીલનું પાલન કરતા હોય, આ વગેરે શુભ કર્મનો સદભાવ હોવા છતાં શુભ આચરણના શુભ પરિણામનો ભાવ, એની હયાતી, એનું અસ્તિત્વ મોજૂદગી હોવા છતાં પણ પોતાના જ્ઞાયક ભાવના ભાન વિના, એ સત્વના ભાન વિના, એ પરિણમનના ભાન વિના આ બધા શુભ કર્મો હોવા છતાં એને મોક્ષનો અભાવ છે. એના માટે મોક્ષ અફર છે, સંસાર સફર છે. શુભ ભાવ ભલે હોય, હયાતી ભલે હોય, શુક્લ લેશ્યા 6 પ્રકારની જે લેશ્યા, એમાં 3 શુભ 3 અશુભ. એની અંદર શુક્લ લેશ્યા પિત્ત પદ્મ અને શુક્લ જે શુભ લેશ્યા, એમાં ઉત્તમ ઉત્કૃષ્ટ શુભ લેશ્યા હોય, એ ભાવને હયાતી ધરાવે, પણ એ ભાવ એને મોક્ષનું કારણ નથી. કેમ કે ભગવાન આત્મા વિકાર વિનાના સત્વનું સત છે. ભગવાન આત્મા વિકાર વિનાના સત્વનું સત છે. એના તરફનું પરિણમનનું સત્વ આવ્યા વિના આવા ભાવોની હયાતી હોવા છતાં તેને મોક્ષનો અભાવ છે. એના તરફના પરિણમનનો અભાવ હોય તો ભલે આવા ભાવ હોય, એની હયાતી હોય છતાં પણ મોક્ષનો અભાવ છે. એટલે કે 2 વસ્તુ થઈ. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે. સ્વરૂપનો અજ્ઞાન એટલે કે વ્રત તપ શીલ નિયમ આ જે બધા ભાવ છે એ અજ્ઞાન છે. કેમ કે એની અંદર જ્ઞાનનો અંશ નથી, ચૈતન્યના પ્રકાશનો અભાવ છે, ચૈતન્યના નૂરના કિરણનો અભાવ છે. એટલે કે તે અજ્ઞાન જ છે. અને ત્યાં પાછું એકાંત નાખ્યું કે અજ્ઞાન જ મીકો બંધનો હેતુ છે. એટલે કે આત્માના સ્વભાવનું પરિણમન થાય એ જરા પણ બંધનો હેતુ નથી, એ તો મોક્ષનો જ હેતુ છે. એક કોર ભગવાન આત્મા
જે ભગવાન આત્મારામ, એ આત્મારામનું જે પરિણમન છે એ તો બિલકુલ બંધના અભાવ કારણરૂપ મોક્ષનો સદભાવ કારણરૂપ છે. ભગવાન આત્મા એટલે કે ભગવાન આત્મારામ એનું જે પરિણમન છે એ તો બિલકુલ બંધના અભાવ કારણરૂપ મોક્ષના સદભાવ કારણરૂપ છે. તો કે ભગવાન આત્મા જે અબંધ સ્વરૂપ છે, અબંધ સ્વરૂપ જે ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ જ છે, એના ગુણોનું સત્વ પણ આખું કેવું છે, અબંધ સ્વરૂપ જ છે. ભગવાન આત્મા પોતે અને તેના અનંત ગુણો બધા કેવા મુક્ત સ્વરૂપ, બધા સતના સત્વરૂપ, એનો કશ સ્વરૂપ, એનું જે પરિણમન થાય તો એ સતનો પર્યાયમાં પણ કશ આવે. સાદી ભાષામાં કહી તો કૂવામાં હોય, હવેડામાં આવે, પ્રાપ્યની પ્રાપ્તિ થાય. સત્વનું સત્વ સ્વરૂપ, સતનું સત્વ સ્વરૂપ, એનું કશ સ્વરૂપ, એનું જે પરિણમન થાય એ બધું પર્યાયમાં, એ સતનો પર્યાયમાં કશ આવે. એ બિલકુલ મોક્ષનું કારણ છે, એ બિલકુલ બંધનું કારણ નથી. જે સત જેવું છે તેવું પર્યાયમાં તેનો કશ આવે એ બિલકુલ મોક્ષનું કારણ છે, બંધનું કારણ નથી. જે આત્માના સ્વભાવના પરિણમન એટલે કે સતનું સત્વ પરિણમનમાં આવ્યા વિના અજ્ઞાનીને મોક્ષનું કારણ છે નહીં. પોતાનો જે ભગવાન આત્મા જે સત સ્વરૂપ છે એ સતનું સત્વ પરિણમનમાં આવે નહીં તો એ અજ્ઞાનીને મોક્ષનું કારણ છે, એ મોક્ષનું કારણ છે નહીં, એ બંધનું કારણ છે અજ્ઞાનીને. સતનું સત્વ પરિણમનમાં આવે નહીં તો એ અજ્ઞાનીથી, અને એ અજ્ઞાનીને મોક્ષનું કારણ નથી પરંતુ બંધનું કારણ છે. એટલા માટે અજ્ઞાન જ બંધનો હેતુ છે. કારણ કે તેના અભાવમાં, કોના? અજ્ઞાનના અભાવમાં રાગ દ્વેષની પર્યાય જે અજ્ઞાન સ્વરૂપ છે તે જ બંધનું કારણ છે. એના અભાવમાં હવે જ્ઞાનીની વાત કરી, પોતે જ જ્ઞાન રૂપ થયેલા જ્ઞાનીઓને પોતે જ આત્માના સ્વભાવ જે શુદ્ધ પરિપૂર્ણ ભગવાન આત્મા એના રૂપે પોતે થયેલ, કોના અભાવમાં? અજ્ઞાનના અભાવમાં, બંધના અભાવમાં. ભગવાન આત્મા જે જ્ઞાન, આનંદ, જ્ઞાન, શક્તિ, પ્રભુતા, વિભુતા આદિથી જે ભરેલો જે ભગવાન આત્મા શક્તિ રૂપ છે, જે સત્વ છે તે રૂપે પોતે જ પરિણમનમાં થયેલો, એટલે કે સ્વયં પોતે જ સ્વયં રીત પરિણમેલો. એને કોઈ વ્યવહારના, વ્રતની, નિયમની, શીલની, તપની અપેક્ષા નથી. નિરપેક્ષ છે, સ્વતંત્ર છે, અહેતુક છે. ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન, શાંતિ, પ્રભુતાના શક્તિ રૂપે જે સત્વ છે તે જ રૂપે પરિણમેલો, એ રૂપે પોતે જ સ્વયં પરિણમન થયેલો, એને કોઈની અપેક્ષા નથી. આવા જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને એના પર્યાયમાં એ સ્વભાવનું પરિણમન થવાથી એ જ્ઞાનીને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મનો અસદભાવ હોવા છતાં, એટલે કે એનું પાલન ન કરતા હોવા છતાં, જે એકલું જ એને આત્મ પરિણમન થઈ ગયું છે એને આ વ્રત, નિયમ, શીલનો અભાવ, શીલનો તો અભાવ છે છતાં મોક્ષનું કારણ છે. એટલે કે એનાથી પ્રાપ્ત નથી થતો. રસ્તામાં એને પણ શુભ ભાવ આવે છે, એવું નથી કે એને શુભ ભાવ નથી આવતો, પરંતુ એ શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થતી નથી. એટલે કે આ વ્રત, નિયમ, શીલનો તો અભાવ છે. જ્યારે સ્વભાવમાં સ્થિર છે ત્યારે તેના બધાનો અભાવ છે, તથા તેને મોક્ષનું કારણ કીધું. બે વસ્તુ લીધી. એક બાજુ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ઘન છે, એક સમયની પર્યાયમાં જે વિકાર છે એ અજ્ઞાન છે. એથી આખું સ્વરૂપ જે છે તેનું જે પરિણમન થવું, જેવું પોતાનું સ્વરૂપ છે તેનું જે પરિણમન થવું તે મોક્ષનું કારણ છે. એમાં બંધનો બિલકુલ અભાવ છે. અને આનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા છે એના પરિણમન વિના, એના ભાન વિના એકલા રાગ, દ્વેષ, વ્રત, નિયમ, શીલ, તપ આદિ કરે તો પણ એ કેવું છે? એકલું બંધનું કારણ છે. તે બિલકુલ મોક્ષના કારણમાં મદદગાર નથી, સહાયક નથી, નિમિત્ત કહેવાય. એક મિનિટ.
બધા શું કહેવાય? નિમિત્ત કહેવાય. નિમિત્તનો અર્થ એક બીજી ચીજ છે, અનુકૂળ વસ્તુ છે. કાર્ય થાય ત્યારે તેના ઉપર અનુકૂળપણાનો આરોપ આવે તેને નિમિત્ત કહેવામાં આવ્યું. નિમિત્તથી કાર્ય થતું નથી, માત્ર તેની હાજરી હોય છે. માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ ક્યારે નિમિત્તનો નિષેધ નથી કર્યો, નિમિત્તાધીન દ્રષ્ટિનો નિષેધ કર્યો છે. નિમિત્ત કહેવાનો અર્થ એમ કે નિમિત્ત કાંઈ કરે નહીં. વ્રત, નિયમ આદિ જે વિકલ્પો છે એ શુદ્ધ જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત કહેવાય, પણ એનાથી થયું છે એમ નથી. જ્ઞાનીની વાત છે, કેવા જ્ઞાની લીધા કે જેનું પરિણમન ઉગ્ર થઈ ગયું છે. પોતાનો જે ભગવાન આત્મા નિર્મળ શુદ્ધ રસકંદ તેવું જ જેનું પરિણમન થઈ ગયું છે, એને આ વ્રત, નિયમ, શીલ છે નહીં. એ બાહ્ય વ્રત, નિયમ, શીલ છે નહીં, એટલે કે એના અભિપ્રાયમાં નથી કે એનાથી મને શુદ્ધની પ્રાપ્તિ થશે. તો એ બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મનો એને અસદભાવ છે. એમ હોવા છતાં તે મોક્ષ એના માટે સફર છે, સંસાર અફર છે, એટલે કે મોક્ષનો સદભાવ છે. બાહ્ય શબ્દ જે લેખો છે તે બાહ્ય વ્રત, તો કે બાહ્ય બધી વ્રત તો નહીં, બાહ્ય બધી વિકલ્પ આદિની વાત લઈ લીધી. બાહ્ય વ્રત એટલે શરીરની ક્રિયાની વાત નથી, બધા વિકલ્પની વાત આવી ગઈ. વ્રત, શીલ, તપ એવી જે રાગની ક્રિયા છે એ અજ્ઞાન રૂપ છે અને તે બંધનનું જ કારણ છે. એના અભાવના, બંધના કારણના અભાવમાં, એકલા જ્ઞાન સ્વભાવના, ચૈતન્ય સ્વભાવના પરિણમનમાં બંધનો ભાવનો બિલકુલ અભાવ છે. જે આત્મા એકલો જ્ઞાન અને અનાનંદ ભાવે પરિણમ્યો છે, જે જીવ, એને વ્રત, નિયમનો અભાવ છે, છતાં મોક્ષનું કારણ છે, પોતાના સ્વભાવમાં સ્થિર છે. અજ્ઞાનીને વ્રત, નિયમ, તપ, શીલની હયાતી છે. પંચ મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ આદિનું પાલન કરે, વ્યવહાર છે, એવો વ્યવહાર ભાવ હોવા છતાં તે બંધનનું કારણ છે. બિલકુલ મોક્ષના કારણમાં એ સહાયક નથી. એકલું બંધનનું કારણ. જેટલા અંશે જ્ઞાની પણ શુભ ભાવમાં છે તેટલા અંશે તેને એ બંધનનું કારણ છે. બિલકુલ મોક્ષના કારણમાં એ સહાયક નથી. એટલે શુભથી શુદ્ધની પ્રાપ્તિ નથી થતી, શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય છે. કેમ કે જ્યાં ભગવાન આત્મા પોતાનું જે દ્રવ્ય છે, જે આનંદ, દર્શન, ચારિત્ર, શોક આદિ જે શુદ્ધ ગુણ છે એ રૂપે જ્યાં પરિણમન થયું, ત્યાં વ્રત અને નિયમનો અભાવ છે, છતાં મોક્ષનું કારણ કીધું. સમ્યક દર્શન થયું ચોથા ગુણસ્થાને, ત્યાં વ્રત, નિયમ આદિ અવ્રતિ હોય, વ્રત, નિયમ આદિનો અભાવ છે, છતાં સમ્યક દર્શનને મોક્ષનું પરંપરા કારણ કીધું. દ્રવ્યલિંગી મુનિપણું મોક્ષનું કારણ નથી. દ્રવ્યલિંગી મુનિપણું, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણું આપણે અનંતવાર ધારણ કર્યું. આપણે અનંતવાર 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિનું અનંતવાર પાલન કર્યું, કડક આચરણ કર્યું, પરંતુ આત્મભાન વિના તે બધું વ્યર્થ છે. અને એના ફળ સ્વરૂપે આપણે 9મી ગ્રીવ્યક સુધી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અવસ્થા સુધી જઈએ, પરંતુ પંચ પરાવર્તનના પરિભ્રમણને અટકાવી ન શક્યા. કેમ કે આત્મભાન નહોતું, આત્મજ્ઞાનથી રહિત હતા. માટે દ્રવ્યલિંગીની સાથે ભાવલિંગીપણું પણ હોવું જરૂરી છે. ભાવલિંગીપણું 3 કષય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલા 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ, એને પણ 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ આદિનું પાલન છે, પરંતુ તેના અભિપ્રાયમાં પડ્યું છે તે મોક્ષનું કારણ નથી. તે પણ તેના પુરુષાર્થને ઉગ્ર કરીને પોતાના સ્વભાવના બળે ફરી સ્વભાવમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે, 6ઠામાંથી 7મામાં આવવાનો ઉગ્ર પુરુષાર્થ કરે છે. એ 6ઠા ગુણસ્થાને હોય ત્યારે તેને શુભ ભાવ આવે, 12 ભાવનાનું ચિંતન થાય, શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવે, ઉપદેશ દેવાનો વિકલ્પ આવે, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ આવે, આદિ વિકલ્પો આવે,
પરંતુ તે ફરી પોતાના સ્વભાવના જો શુદ્ધ પરિણીતિ હોય છે એની, કેમ કે શુદ્ધ ઉપયોગ તો એટલે કે શુદ્ધ પરિણીતિ છે, ભલે શુભ ઉપયોગ હોય પરંતુ શુદ્ધ પરિણીતિ છે એની જે વિતરાગતાનું કારણ છે તે શુદ્ધ પરિણીતિ હોવાથી પોતાના સ્વભાવના જોરે ફરી સ્વભાવમાં જવાનો પુરુષાર્થ પ્રબળ કરીને સ્વભાવમાં ઠરવાનો પ્રયત્ન કરે. જેવી રીતે મકોડાને એકવાર ગોળનો સ્વાદ ચાખી લીધો હોય પછી તમે એને વારંવાર દૂર કરો તો તે ફરી ગોળ બાજુ જવાનો પ્રયત્ન કરશે. મરણને શરણ થાય પણ તે જશે તો તે બાજુ. એમ જેને પોતાનો સ્વભાવનો સ્વાદ જેને ચાખી લીધો છે તે ફરી પોતાના પુરુષાર્થને ઉગ્ર કરીને બહાર આવી ગયા હોય, પોતાના પુરુષાર્થને ઉગ્ર કરીને તે ફરી તેમાં ઠરવાનો પ્રયત્ન કરે છે, કેમ કે તેને તે સિવાય ક્યાંય ચેન પડતું નથી. તો આ બધી વસ્તુઓ પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં તો લોકોને બહુ તકલીફ પડતી, કેમ કે ત્યાં ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા હતા. માટે બહુ જ એવી વાત કે આ બધું સોનગઢે નવું કાઢ્યું, સોનગઢિયા શબ્દ મૂક્યો. પૂજ્ય ગુરુદેવશ્રી તો પોતાના વિરોધીને પણ એમ કહેતા, એક સમયની પર્યાયમાં ભાન ભૂલેલો ભગવાન આત્મા છે, તારા હિતની વાત છે, આમાં તારો અનાદર નથી, કેમ કે તું અંદર મહા ચૈતન્ય પ્રભુ ભગવાન આત્મા છું, જે અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય પ્રભુતાનો રસકંદ જે સત્વ છે એ સત્વનું પરિણમન થાય. એ પરિણમનના કાળમાં સત્વનું પરિણમન થાય, એ પરિણમનમાં કાળમાં અવ્રત, શીલ, તપ, નિયમ વગેરેનો અભાવ હોવા છતાં તે મોક્ષનું કારણ થાય છે. અને અજ્ઞાની જીવ છે તેને પોતાનો ભગવાન આત્માના પરિણમનના એટલે શુદ્ધના સત્વના પરિણમનના અભાવમાં આ બધા વ્રત, તપ, શીલ, નિયમ આદિ હોવા છતાં તે બંધનનું જ કારણ છે. એ બિલકુલ મોક્ષના માર્ગને જરાય સહાય થાય એમ નથી. તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ કરી લે, પરંતુ શુદ્ધના ભાન વિના તે એકડા વગરનો મીંડો, એટલે કે એના ફળ સ્વરૂપે તને સંસાર જ મળવાનો. પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં અન્ય દિગંબર મતમાં પણ આવી જ વાત આવતી ક્રિયાકાંડની કે વ્રત, નિયમ આદિના શુભ ભાવ અંદર શુદ્ધતાનું કારણ છે, એનાથી શુદ્ધમાં જવાય. પૂજ્ય ગુરુદેવ કહેતા કે ઝેર પીતા પીતા અમૃતના ઓડકાર થોડા આવે, વિષ પીતા પીતા અમૃતના ઓડકાર ન આવે, લસણ ખાતા ખાતા કસ્તુરીના ઓડકાર ન આવે. તે કસ્તુરીના ઓડકાર લેવા હોય તો કસ્તુરીનું સેવન કરવું પડે, લસણનું સેવન કર્યું તો લસણના જ ઓડકાર આવે. જ્ઞાન શબ્દ એટલે એનું પરિણમન લેવાનું, જ્ઞાનનું પરિણમન. ત્રિકારી ગુણ જ્ઞાનની વાત નથી. ખરેખર જુઓ તો ત્રિકારી ગુણ જે પોતાનો ભગવાન આત્મા, કારણ પરમાત્મા, એ પણ મોક્ષનું જ કારણ છે. પણ અહીં તો અત્યારે પર્યાય જ્ઞાન રૂપે, આનંદ રૂપે જે પ્રગતિ, વિતરાગ દશા પ્રગતિ, એટલે કે વસ્તુમાં જે સત છે તે પર્યાયમાં પ્રગટ થયું, તે રૂપે પર્યાયમાં પરિણમન થયું. જેવો સ્વભાવ છે તેવા સ્વભાવની રચના પર્યાયમાં થઈ, એને અહીંયા જ્ઞાન કહેવામાં આવ્યું. એક તો આ કારે આવું સાંભળવા મળે નહીં, ને સાંભળવા મળે તો ઊંધો મળે, નિવૃત્તિ મળે નહીં, સાચી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરે નહીં, પ્રવૃત્તિનો અભાવ કરી શકે નહીં બહારની. અને સાંભળવા મળે તો માએ માએ ઉપદેશ દેવાવાળા પણ એવા જ મળે કે વ્રત કરો, તપ કરો, વ્યવહાર ચારિત્ર પારો, એટલે કે વ્યવહાર ચારિત્ર એટલે વ્યવહારને પોષો, એ રસ્તો છે શુદ્ધમાં જવાનો, એ શુદ્ધતા તરફ જવાનો રસ્તો છે. એટલે કે અશુભને ટારીને શુભ કરવું, અશુભને ટારીને અવ્રત, તપ, શીલ, નિયમ આદિ કરવું, એ શુદ્ધમાં જવાનો રસ્તો છે એમ સ્થાપે. પોતે તો પરીક્ષક નથી એટલે માથે જે બેઠો હોય કે એમ સાંભળી લેવાનું. એટલે પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા વારંવાર, પોતાનો અભ્યાસ ન હોય કુગુરુ લૂંટી લે છે જય નારાયણ કરીને. કેમ કે બે જાત ભેદ છે, બે વસ્તુ ભેદ છે, એક કજાત છે ને એક સજાત છે. કજાત અને સજાત માની લીધું અજ્ઞાન અવસ્થામાં, પોતાના અભ્યાસના અભાવમાં, પોતે પરીક્ષક ન બન્યો એના અભાવમાં.
કેમ કે અંદર ભગવાન આત્મા અનંત અનંત પવિત્ર ગુણોથી ભરેલો છે. એનો આશ્રય લેતા, એના ઉપરની એકાગ્ર કરતા, તેને દ્રષ્ટિમાં લેતા, એ પૂર્ણ સ્વરૂપનો જ્ઞાનની પર્યાયમાં, એ શ્રદ્ધાની પર્યાયમાં સ્વીકાર થતા, એટલે કે એને દ્રષ્ટિમાં લેતા. પર્યાય સત્વનું જે સત્વ છે, પર્યાય સત્વનું જે સત્વ છે એ રૂપે પરિણમે છે. પોતાના ભગવાન આત્માનો સ્વીકાર થતા, એને દ્રષ્ટિમાં લેતા, તેનું અવલંબન લેતા, તેનો આદર કરતા, તેનો મહિમા કરતા, પર્યાય સત્વનું જે સત્વ છે તે રૂપે પરિણમે છે. એ બંધના ભાવની મદદથી જરી પણ પરિણમતું નથી. શેનાથી પરિણમે છે? પોતાના સ્વભાવનો આશ્રય લેતા, એનું અવલંબન લેતા, તેના ઉપરની એકાગ્રતા કરતા, સ્વભાવની અંદર સ્થિર થતા, જેને આપણે ચારિત્ર કીધું, એ દ્રષ્ટિમાં એનો સ્વીકાર થતા, એટલે કે જ્ઞાન અને શ્રદ્ધાની પર્યાયમાં સ્વીકાર થતા, પર્યાય સત્વનું સત્વ જે છે તે રૂપે પરિણમે છે. પોતે જ જ્ઞાન રૂપ થયેલા જ્ઞાની. પોતે કેમ લીધું? એ વ્રતની શીલ તપ માટે અહીં જ્ઞાનરૂપ આનંદરૂપ પરિણમન થયું એમ નથી. વ્રત પાલન કરતા હોય, શીલનું પાલન કરતા હોય, તપ પાલન કરતા હોય માટે જ્ઞાનરૂપ આનંદરૂપ પરિણમન થયું નથી. પોતે ભગવાન આત્મા સ્વયં પૂર્ણાનંદનો નાથ જે છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એનું અવલંબન લઈને પોતે જ સ્વયં શુદ્ધપણે પરિણમ્યો. એનું અવલંબન લઈને પોતે જ સ્વયં પોતે જ પોતાનું અવલંબન લઈને શુદ્ધ રૂપે પરિણમ્યો. એ જ્ઞાન થયું, એ પરિણમન થયું. એ આત્માની દશા થઈ, એ વિતરાગ દશા થઈ, એ સાધક દશા થઈ, એ મોક્ષ માર્ગની દશા થઈ, એ આત્માના સ્વભાવની દશા થઈ. એ જ્ઞાનીને બાહ્ય વ્રત નિયમ, વ્રત નિયમ શીલ તપ વગેરે શુભ કર્મો, એ ભાવ કર્મ એ બધા વિકારી છે. અશુભ કર્મ એટલે શુભ કાર્યો, એ વિકારી છે. માટે પાઠની અંદર શું લીધું? વદિયણ માણી ધરંતા શિલાણી તહા તવ ચ કુવંતા પરમ ઠ બાયરા. એટલે કે પોતાનો જે ભગવાન આત્મા, એ ચૈતન્યનું સત્વ તો હાથમાં આવ્યું નહીં. જે અંદર હાજરા હજુર પડ્યો છે, ત્રણેય કાર એનું અસ્તિત્વ છે, ત્રણેય કારમાં એનો ક્યારેય વિરહ નથી થતો. એ ભગવાન આત્માને એને તો હાથ લાગ્યો નહીં, કેમ કે અવરી દિશામાં જઈ રહ્યો છું, એનો પત્તો લીધો નહીં. તો એ બધાને શું કીધું? પરમાર્થથી બાહ્ય છે, અને બાહ્ય ક્રિયામાં ધર્મ માનીને બેઠો, એ તારી મિથ્યા માન્યતા છે. માટે પોતાના ભગવાન આત્માને દ્રષ્ટિમાં લેવો, મરણને શરણ થઈને પણ એનો દ્રષ્ટિમાં લઈશ તો જ તારું કાર્ય થશે. કદાચ શાસ્ત્રની ભાષા યાદ રે ન રે એનો કોઈ મતલબ નથી. એ કોઈ કામમાં નહીં આવે. યાદ રહે તો રહેવું જોઈએ, પણ રહે તો જ પ્રાપ્તિ થાય એમ નથી. એવું પણ બનવાનું નહીં કે શિવભૂત મુનિને ક્યાં હતું તો આપણે પણ એમને એમ નથી. શિવભૂત મુનિને અંદર ભાવ ભાષણ હતું. આપણને તો શબ્દ ભાષણ પણ ન હોય, ભાવ ભાષણ પણ ન હોય, તો ક્યાંથી કાર્ય થશે? એમના ગુરુ કંઈ યાદ રહેતું નહોતું, પરંતુ એમને ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદની ખાણ છે એનો એમને પત્તો લીધો, એની અંદર એકાગ્ર થયા. ભલે એમને શબ્દો યાદ નહોતા ગુરુના. તુષ માસ, તુષ એટલે ફોતરા અને માસ એટલે અડદનો કસ. એક્ઝામ્પલમાં, દ્રષ્ટાંતમાં ગુરુએ તુષ માસ શબ્દો બોલ્યા હતા, એમને યાદ ન રહ્યા. દ્રષ્ટાંતમાં તુષ એટલે ફોતરા અને માસ એટલે અડદની દાળ, કસ. તો નીકળ્યા તો એક બાઈ અડદની દાળને ધોતી હતી ને કૂચા કાઢતી હતી. તો બીજી સ્ત્રીએ પૂછ્યું કે શું કરો છો તમે? તો જે જુદા પાડતી હતી એણે કીધું, અમે ફોતરા અને માંસને, ટૂસ અને માંસને જુદા પાડી છે. એટલું જ્યાં સાંભળ્યું ત્યાં અંદર એમને ભાવભાષણ તો હતું, તરત એમને
ધબકારો થયો. ભગવાન આત્મા જે કસ છે, અડદની દાળ, કસ, દોરી, છડીદાર અને ફોતરા છે, રાગ દ્વેષ આદિ વિકલ્પ આદિ એ ફોતરા છે. એમ ભગવાન આત્મા એવું જ્યાં સાંભળ્યું કે ટૂસ માસ જે વિકલ્પ છે, જે એ ટૂસ છે, ફોતરા છે. જ્ઞાન તો હતું, ભાન હતું, પણ સ્થિરતા નહોતી. પરંતુ જેવા આ શબ્દ કાને પડ્યા તો માસ નામ ભગવાન આત્મા જેમ ધોરી અડદની દાળ, એમ આત્મા પણ ધોરો ઉજરો શુદ્ધ ચૈતન્ય ઘન અને વ્રત નિયમ વિકલ્પ આદિ થાય એ બંધના કારણ તે રાગના ફોતરા છે. એ ફોતરા અને માસને જ્યાં જુદા કર્યા નથી સ્થિર થયા, જેવા જુદા કર્યા અને સ્થિર થયા ત્યાં કેવર જ્ઞાન થઈ ગયું. માટે કે છે અંદર કેવર જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એવી લાયકાત દરેક જીવમાં પડી, નિગોદિયા જીવમાં પણ પડી છે. લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવમાં પણ પડી કે જે શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ કરે એવા જીવોમાં પણ તેની લાયકાત પડેલી છે કેવર જ્ઞાન પ્રાપ્ત કરે એવી. તો આ શિવભૂત મુનિએ જેવો આ તોષ અને માસ શબ્દો યાદ આવ્યા અને જુદું કર્યું, ત્યાં પોતાના સ્વભાવમાં સ્થિર થયા ને એક સમયમાં કેવર જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એક અંતર મુહૂર્તની અંદર કેટલી લાયકાત પડી છે. 8 વર્ષને 8 અંતર મુહૂર્તની અંદર જીવ પૂર્ણ દશા પ્રાપ્ત કરી શકે એવી લાયકાત દરેક જીવમાં પડેલી છે. અક્ષય આનંદ નિગોદિયા જીવમાં પણ પડી છે, જે ક્યારે બહાર નીકળવાના નથી. કેમ કે એને સ્વીકાર નથી પોતાના અસ્તિત્વનો. જેવી રીતે આપણને પણ આપણા અસ્તિત્વનો સ્વીકાર નથી, માટે જ આપણે પંચ પરાવર્તન પરિભ્રમણ કરી રહ્યા છીએ. જેવો સ્વીકાર થશે એક સમયની અંદર જીવ પ્રાપ્ત કરી શકે એવી અંદર ગર્ભમાં તાકાત પડી છે. અંદર તેમને કેવર જ્ઞાન થઈ ગયું. જે કરવાનું છે ત્યાં તેની દ્રષ્ટિ ગઈ અને એની સ્થિરતા ત્યાં થઈ ગઈ. આપણી દ્રષ્ટિ બહાર છે, એમની દ્રષ્ટિ અંદર ગઈ. એટલા જ માટે કે એનો ઉપયોગને સંકેલો. પર તરફ જે ઉપયોગ છે તેની દ્રષ્ટિને ફેરવીને, એટલે ઉપયોગને ફેરવીને સ્વભાવ તરફ ઉપયોગને લઈ જાઓ કેવું એ વ્યવહારનું કથન. એવો સ્વભાવનો મહિમા આવશે તો ઉપયોગ તે તરફ વૈરા વગર નહીં રહે. વ્રત નિયમ નથી છતાં તે મોક્ષનું કારણ કીધું હોય. તો કે પહેલા વ્યવહાર જ્ઞાન તો કરે ને, તો વ્યવહાર જ્ઞાન પ્રશ્નો તે પહેલા વ્યવહાર જ્ઞાન તો જરૂરી છે ને. તો વ્યવહાર જ્ઞાન એ કંઈ મદદ નહીં કરે. અંદર આવે ભલે પણ એનાથી ન થાય. શાસ્ત્ર ભણવું આવે છે ને, શાસ્ત્રનો અભ્યાસ કરવો પણ સ્વલક્ષ્ય. પરલક્ષ્ય શાસ્ત્રનો જ્ઞાનને વ્યભિચારિણી કીધું. શાસ્ત્ર ભણવું છતાં એ પરલક્ષી વિકલ્પ છે. એનાથી જે ઉગડેલું જ્ઞાન છે એ પરલક્ષી જ્ઞાન છે. એનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી, એ દિવ્ય ધ્વનિ સાંભળી એ પણ પરલક્ષી જ્ઞાન છે. એનાથી આત્મજ્ઞાન નહીં થાય. એ ભલે પરલક્ષી જ્ઞાન છે, એનાથી જે જ્ઞાન થયું હોય, જ્ઞાન તો જ્ઞાનથી થયું હોય, પરંતુ ત્યાં નિમિત્ત પર છે માટે તેને પ્રલક્ષી જ્ઞાન કીધું. એનાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય તો ભગવાનની દિવ્ય ધ્વનિ ન સાંભળવી, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો ન સાંભળવા, શાસ્ત્રો સ્વાધ્યાય ન કરવો નહીં, બધું કરવું જરૂરી છે. પરંતુ એમાં કહેલી વાતને સ્વના લક્ષ્ય વિચારીને, સ્વના અવલંબને એનો નિર્ણય કરો, એની પ્રતીતિ કરવી, એમાં સ્થિર થવું તો કાર્યકારી છે. ત્યારે એના પર નિમિત્તપણાનો આરોપ આવશે કે સાચું શાસ્ત્ર, સાચા દેવગુરુ શાસ્ત્ર તે શરણરૂપ છે, પરંતુ એનાથી પ્રાપ્તિ નહીં થાય. એ પણ અભિપ્રાયમાં હોવું જોઈએ. પ્રાપ્તિ તો પોતાના સ્વભાવના અવલંબને થશે, કેમ કે માર્ગ અંદર પડ્યો છે. એના જ આશરે એની પ્રાપ્તિ થશે. આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. માટે કીધું કે બહારનું પરલક્ષી જ્ઞાનથી આત્માનું જ્ઞાન નહીં થાય. ભાવ જ્ઞાનના અવલંબન વડે દ્રઢપણે ભાવ જ્ઞાન, પોતાના આત્મજ્ઞાનના અવલંબન, પોતાના સ્વભાવના જ્ઞાનના અવલંબન પડે એની અંદર એકાગ્ર થાય તે મોક્ષનું કારણ છે. ભગવાન આત્મા ભગવાન સ્વરૂપ છે, પરમેશ્વર છે, જીન છે, વિતરાગ છે, કેવર જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાનનો પિંડ છે, સર્વદર્શી છે,
સર્વજ્ઞ છે, અનંત વીર્યનામ પુરુષાર્થ છે. એ બધાનું અનંત સત્તાનું સ્વરૂપ એનું પરિણમન થતા બાહ્ય વ્રત તપ શીલ નિયમ એ ન હોય તથા પણ તે મોક્ષનું કારણ કીધું. પરંતુ જેને ભગવાન આત્મા જાગ્યો નહીં, જેને જગાડ્યો નથી, એને ઢંઢોર્યો નથી, એટલે એના અભાવમાં તેના સ્વભાવના ભાનના અભાવમાં સ્વરૂપના સત્વના ભાન વિના વ્રત નિયમ તપ આદિ એ એકલું બંધનનું કારણ છે. તો કે અંદરના મોક્ષના માર્ગની સાથે આવો વ્યવહાર હોય છે તો એનાથી કંઈક મદદ મળે કે નહીં? થોડીક તો મળે ને, 1% 2%, તો કે જરા પણ નહીં. એ બંધનું કારણ જ્ઞાનીને પણ. પરંતુ જ્ઞાનીને જે શોભાભાવ છે એને કર્મ બંધ પડતો નથી એમ મુખ્યપણે કહેવામાં આવ્યું. એટલે કે સ્થૂળ રીતે પડે છે એને પણ પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ, પરંતુ અલ્પ પડતો હોવાથી તેને કર્મનો બંધ થતો નથી એમ કહેવામાં આવે છે. તો કઈ થોડોક તો આ મદદ મળે નહીં. અરવે શુભ ભાવમાં આવે, થોડો વિશ્રામ મળે, પછી અંદર સ્થિરમાં દવાય. વિશ્રામ સ્થાન, આસન સ્થાન, ઉદાસીન અવસ્થા તો અંદર છે. વિશ્રામ ધામ તો પોતાનો ભગવાન આત્મા છે, જે રાગ અને વિકલ્પ વિનાનું ધામ છે. એમાં વિશ્રામ કરીશ તો આત્માની પ્રાપ્તિ, પૂર્ણ દશાની પ્રાપ્તિ થશે. બાકી શુભ ભાવમાં જો અટકો એની અંદર પડ્યો રહ્યો તો શુદ્ધની પ્રાપ્તિ નહીં થાય. શ્રીમદજીની અંદર આવે છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. શુદ્ધ બુદ્ધ સ્વયં ચૈતન્ય ઘન એટલે કે પ્રદેશ પોતાના લીધા અસંખ્ય પ્રદેશી, એવો અસંખ્ય પ્રદેશી પિંડ સ્વયં પોતાથી સ્વયં છે. એને પોતાથી પરિણમન કરીને એ પોતે સુખનું ધામ છે, એ આનંદનું સ્તર છે. એ અતિન્દ્રિય આનંદનો બેટ છે. જેવી રીતે સમુદ્રની અંદર કાંઈક એકાદો નાનો ટાપુ હોય તો અહીંયા વિશ્રામ લે, આ અતિન્દ્રિય આનંદનો બેટ છે. પ્રભુ ભગવાન આત્મા મોટો બેટ છે. એની અંદર આશ્રમ, એનો અંદર વિશ્રામ કર તો શાંતિની પ્રાપ્તિ થશે, સુખની પ્રાપ્તિ થશે. અનંત પુરુષાર્થના વીર્ય ચડાવીને જેણે અનંત આનંદની જેને ખીલવટ કરી છે, જેણે આનંદ પ્રાપ્ત કર્યો છે, પર્યાયમાં જેને પ્રગટ કર્યો છે, અનંત જ્ઞાનની જેને ખીલવટ કરી છે, જે વસ્તુ છે અનંત ગુણોથી ભરેલું, એને ખીલવો છે, એને શાંતિની પ્રાપ્તિ થાય છે. પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને, જેટલા પણ જ્ઞાની થયા એ બધા જ્ઞાનીઓની વાત છે, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત નિયમ શીલ તપ વગેરે કાર્યનો સદભાવ છે. એ કાર્ય એની પાસે નથી, છતાં મોક્ષનો સદભાવ છે. વસ્તુના સ્વભાવનું પરિણમન થયું એ મોક્ષનો સદભાવ છે. એટલે જ્ઞાનનું પરિણમન જ મોક્ષનું કારણ છે. અને બંધનું કારણ કોને કીધું? શુભ કાર્યોને, શુભ કર્મ, તે બંધનું કારણ છે. એ જ બંધનું, અજ્ઞાન જ બંધનું કારણ છે. અને સ્વભાવનું પરિણમન થયું એટલે કે જ્ઞાનરૂપ પરિણમન એ જ મોક્ષનું કારણ છે. અહીં ત્રિકારી જ્ઞાનની વાત નથી. અહીં સમ્યક દર્શન રૂપે, શાંતિ રૂપે, આનંદ રૂપે, સ્વસ્થતા રૂપે, ઈશ્વરતા રૂપે જે પર્યાયમાં પરિણમે છે એને અહીંયા જ્ઞાનનું પરિણમન કહેવામાં આવ્યું, અને એ મોક્ષનું કારણ છે. અન્ય દિગંબર જૈન મતમાં એમના મોટા આચાર્ય ભગવંત કે વ્રતને અંદર સંભાળવા જાણેલો પ્રયોજવાન મોટો દિગંબર પંથ છે, ત્યાં પણ આવું વાત છે. 12મી ગાથાનું ઉદાહરણ આપે, જાણેલો પ્રયોજવાન, સંભાળવાની ક્યાં વાત છે તેને જાણે છે, તે પ્રકારના જ્ઞાનની પર્યાયનો એ કાર છે, એમ અહીંયા કહેવા માંગે છે.
ખરેખર તો બહાર એકાંત સ્થાનની વાત કરે, એકાંતમાં જંગલમાં જાય પછી ધ્યાન કરે. એ એકાંત એટલે પોતાના સ્વભાવની અંદર એ સાચી ગિરી ગુફા કીધી. એ ગિરી ગુફામાં નહીં જાય ત્યાં સુધી પત્તો નહીં લાગે. અનુભવની નિર્વિકલ્પ સમાધિરૂપ ગિરી ગુફામાં જતા. બહારની ગિરી ગુફામાં તો વાઘ, સર્પ, સિંહ આદિ જોવા મળે, પરંતુ આ ગિરી ગુફાની અંદર આનંદ, શાંતિ આદિ મળે. પરંતુ અન્ય જૈન મતની અંદર તો વ્રત કરો, ઉપવાસ કરો, તપસ્યા કરો. ભગવાને 12 વર્ષ તપસ્યા કરી ત્યારે તેમને કેવળ થયું. એ તપ ક્યાં તપની વાત હતી? તું જે કે છે તપ નહોતું. અતિન્દ્રિય આનંદનું વેદન જ્યાં ઉગ્રપણે પ્રગટ થયું. અતિન્દ્રિય આનંદની છોરો ઉછરી જ્યાં ઉગ્રપણે, એને ત્યાં તપ કીધું. પ્રતપન એ ઇતિ તપ. પ્રતપન એ ઇતિ તપ. પ્રતપન તે ઇતિ તપ એટલે કે આત્માની ચારિત્ર દશા, એટલે કે સમ્યક દર્શન સહિતનું જે ચારિત્ર છે તે વિશેષ ઓપે છે, તે શોભે છે. કલગી કીધી, એને કરશ કીધો. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપી એના સહિતનું જે તપ, માટે 4 વસ્તુ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ વિશેષ શોભે છે. સોના ઉપર ગેરું લગાડો, ગેરું તો કેવું શોભે? એ ગેરું લગાડતા સોનું સુવર્ણ ચમકે છે. એમ આને એ કરશને, એને કરશ કીધો તપને. એ શોભે છે, વધે છે, વૃદ્ધિ કરે છે, એને તપ કહેવામાં આવ્યું. પ્રતપન તે ઇતિ તપ. બાકી બધી લાંગણ કીધી, વર્ષી તપ આદિ કરે એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. અજ્ઞાનરૂપ પરિણમન જ એ બંધનનું કારણ છે. ઓલામાં જ્ઞાનનું પરિણામ અને અજ્ઞાનનું લીધું. એટલે કે 5 મહાવ્રત આદિ પાલન કરતા હોય પરંતુ અંદર આત્માનું ભાન ન હોય તો એ અજ્ઞાનરૂપ પરિણામ અને તે બંધનું કારણ છે. માટે શ્રીમદજીમાં આવે, યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લયો, વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રજ આસન પદ્મ લગાઈ દિયો. જપ ભેદ જપે તપ ત્યોહિ તપે, ઉર્ષેય ઉદાસી લઈ શબસે, સબ શાસ્ત્રન કે નય ધારીએ, મત મંડન ખંડન ભેદ લીએ, વ સાધન બાર અનંત કિયો. આ બધા સાધનો અનંતવાર કર્યા છે, તદપી કછુ હાથ દજુ ન પહેર્યો. હજી સુધી કેમ હાથની એ પ્રાપ્તિ નહોતી? કેમ હજી સુધી હાથમાં નો અબક્યો નો વિચાર હતો? કેમ વિચારતો નથી? એવું કયું વસ્તુ બાકી રહી કે જેનો હું આશ્રય લઉં, એનું અવલંબન લઉં તો મને એની પ્રાપ્તિ થાય? અનંતવાર ઇન્દ્રિયના દમન કર્યા, અનંતવાર યમ નિયમ સંયમ બધું કર્યું, પણ અણિન્દ્રિય એવા ભગવાનને પહોંચ્યા વિના એ બધા ધર્મને માટે નિષ્ફળ ગયા, સંસારના માટે સફળ થયા. આવા અજ્ઞાનરૂપ પરિણમન બંધનનું કારણ છે. વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો એ મોક્ષનું કારણ નથી. પહેલા જ્ઞાનમાં તો પેલો નિર્ધાર કરવાની જરૂર છે. નિર્ધાર કરી પછી અંદર જવાનો પ્રયોગ કરાય. પણ હજી જ્ઞાનના પણ આપણને ઠેકાણા નથી તો પ્રયોગ ક્યારે થશે? નિર્ણય ક્યારે થશે? પ્રતીતિ ક્યારે થશે? ઠરશું ક્યારે? સાચું જ્ઞાન થયા વિના અંદર આ સત્વ સત્ય છે ત્યાં કેમ જવાશે? હજી તો શુભ ક્રિયાથી શુદ્ધમાં જવાય એમાં જ અટકી પડ્યા છે. કેમ કે છેલ્લે શુભ ભાવ હોય છે, પરંતુ તે હોય છે એટલે એનાથી પ્રાપ્તિ નથી થતી, એના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. એની રુચિ અને લક્ષ્ય છોડે ત્યારે તેને ભગવાન આત્મા ઉપર લક્ષ્ય જાય ત્યારે તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ મોક્ષના કારણરૂપ નથી. એ બધા ભાવો જ્ઞાન રૂપે પરિણમેલા જ્ઞાનીને શુભ કર્મ ન હોવા છતાં એને વ્રત નિયમનો વિકલ્પ નથી, પણ અંદરમાં ઠેરો એનો આશ્રય ઉગ્ર થઈ ગયો છે, તે મોક્ષને પામે છે. નીચલી દશામાં નિશ્ચયની સાથે વ્યવહાર હોય એની વાત અહીં નથી, પણ જ્યાં પૂર્ણ જ્ઞાનનું પરિણમન થયું
ત્યાં તો રાગ જરા પણ નથી. ત્યાં તો વ્રત તપ વિનાનો મોક્ષ થયો. 13મું ગુણસ્થાન 14મું ગુણસ્થાન આદિ મોક્ષનું કારણ થયું. વ્રત નિયમ એ મોક્ષનું કારણ નથી, એ તો બંધના કારણ છે. નીચે ભલે હોય સાધક દશામાં નિશ્ચયની સાથે વ્યવહાર, પણ એ વ્યવહાર એને પણ એ તો છે તો બંધનનું કારણ, અને જેને જે નિશ્ચય છે તે મોક્ષનું કારણ છે. માટે અહીં કીધું અજ્ઞાન રૂપે પરિણમેલા અજ્ઞાનીને શુભ કર્મો શુભ કાર્યો હોવા છતાં, આચરણ કરતા હોવા છતાં, કડક વ્રત નિયમ તપ ભક્તિ કરે, જાત્રા કાઢે, રથયાત્રા કાઢે, એ શુભ કાર્યો હોવા છતાં અજ્ઞાન રૂપ પરિણમેલ છે કે એની દ્રષ્ટિ સ્વભાવ તરફ નથી, ભગવાન આત્મા ઉપર નથી, એની દ્રષ્ટિ ગ્રાગની ક્રિયા ઉપર છે. તે શુભ કર્મો હોવા છતાં તે બંધને પામે છે. તો પ્રશ્ન થાય, બંને હોય તો મોક્ષ ટાઈમ ધવલમાં તો આવે છે? જરાય નહીં. બંને હોય એ કઈ અપેક્ષા કીધું? ભાવલિંગી હોય ત્યાં આવું દ્રવ્યલિંગ હોય એમ સિદ્ધ કરવાની વાત છે. મોક્ષ પાવડમાં આવે છે ભાવ છે ત્યાં આવું દ્રવ્ય હોય, બીજી જાતનું વિરોધ ન હોય એટલું બતાવવા માટે દ્રવ્યલિંગ અને દ્રવ્ય મહાવ્રતના પરિણામ નિશ્ચય છે ત્યાં આવા હોય, ત્યાં આવું પંચમહાવ્રતનું પાલન હોય ત્યારે આ પ્રકારનું દ્રવ્યલિંગી પણ હોય. એટલે ભાવ સહિતનું દ્રવ્ય મુક્તિનું કારણ છે. દ્રવ્યલિંગી મુનિરાજ નહીં, ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ, એટલે કે એ ચારિત્ર દશા એ શકલ ચારિત્ર મુક્તિનું કારણ છે. તો કે શાસ્ત્રમાં જે શબ્દ આવે છે મોક્ષ ભાવની અંદર, એ તો જોડે જે અધુરાશ છે એટલે કે એટલા પ્રકારનો રાગ છે તે બતાવવા માટે એ મોક્ષનું કારણ નથી. એટલે કે જે હજી અપૂર્ણ દશા છે એમાં એને હજી આ વ્રતના વિકલ્પો છે ઉભા છે એ બતાવ્યા છે. પરંતુ જ્યાં એકલું આત્માનું પરિણમન પૂર્ણ થઈ ગયું ત્યાં આવા વ્રતના વિકલ્પો પણ નથી, છતાં એ બંધના કારણ છે. જો મોક્ષના કારણ હોય તો આને તેવું કંઈ છે નહીં. જો એ બંધના એ બધા વ્રતના વિકલ્પો મોક્ષનું કારણ હોય તો 13મા ગુણસ્થાન 14મા ગુણસ્થાને ક્યાં વ્રતના વિકલ્પો છે? મોક્ષનું કારણ તો એકલો આત્મા હે, એનું પરિણમન પૂર્ણ પરિણમન. આ પ્રમાણે આપણે 152 અને 153 નંબરનું આપણે ગાથા લીધી. હવે કરશ 105 નંબરનું કરશ. 105 નંબરના કરશની અંદર વદે તદ જ્ઞાનાત્મા ધ્રુવમચલ માં ભાતિ ભવનમ શિવ શ્યામ હેતુ સ્વયમપી યત તત્સચિશવ ઇતિ અતોડન્ય બંધ સ્વયમપી થતો સ્વયંપી યતો બંધ ઇતિ તતો જ્ઞાનાત્મત્વ ભવન મનોભૂતિ તિર્ય વ્યતિમ. એટલે કે ધ્રુવ અચર રૂપે આત્મા અજ્ઞાન રૂપ થયો થકો. ધ્રુવ અચર રૂપે આત્મા અજ્ઞાન રૂપ થયો થકો છે મોક્ષ રૂપ સ્વયં, અને છે હેતુ તેથી મોક્ષનું. છે બંધ રૂપ બીજું બધું ને હેતુ તેથી બંધનું. કરજે અનુભૂતિ જ્ઞાનની એવું વિધાનજીને કર્યું. તો કે જે આ જ્ઞાન સ્વરૂપ આત્મા ધ્રુવ રૂપથી અને અચલ રૂપથી જે જ્ઞાન સ્વરૂપ થતો પરિણમતો જે દેખાય છે, જે આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ધ્રુવ રૂપથી અચલ રૂપથી જ્ઞાન સ્વરૂપ થતો પરિણમતો જે દેખાય છે તે જ મોક્ષનો હેતુ છે. વજન આપ્યું કારણ કે તે સ્વયં જ મોક્ષ સ્વરૂપ છે. તેના સિવાય અન્ય જે કાંઈ પણ છે તે બંધનો હેતુ છે. મોક્ષ સ્વરૂપ જે છે એના સિવાય અન્ય જે કંઈ પણ કારણ છે તે બંધનો હેતુ છે ને બીજી લીટીમાં ત્રીજી કડીમાં છે બંધ રૂપ બીજું બધું ને હેતુ તેથી બંધનું. કરજે અનુભૂતિ જ્ઞાનની એવું વિધાનજીને કહ્યું. કેમ કે કારણ તે સ્વયં જ બંધ સ્વરૂપ છે, એટલે આગમમાં જ્ઞાન સ્વરૂપ હોવાનું, જ્ઞાન સ્વરૂપ પરિણમિત હોવાનું, અર્થાત આત્માની અનુભૂતિ કરવાનું જ વિધાન છે. કરશમાં એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનાનંદ સ્વભાવી ત્રિકારી ભગવાન આત્મા એ આત્માનો અનુભવ જ મુક્તિરૂપ છે.
એ આત્માનો અનુભવ જ મુક્તિરૂપ છે. એ જ મુક્તિનો માર્ગ છે. એના સિવાયનું બીજું જે કંઈ પણ શુભાશુભ આચરણ છે તે બધા બંધરૂપ છે. તે બંધનનું કારણ છે, દુઃખનું કારણ છે, સંસારનું કારણ છે. આ જ કારણે જીનાગમમાં આત્માના અનુભવની પ્રેરણા આપવામાં આવી છે. સમ્યક દર્શનનો મહિમા આપ્યો છે. નાટક સમય સાલમાં બનારસદાસજીએ ભાવાનુવાદ જે છંદ કર્યો, મોખ સ્વરૂપ સદાચિન મૂર્તિ બંધ મહી કરતું તે કહી હે, જાવત કાલ બસે જહાં ચેતન તાવત સો રસ્ત રીતિ ગઈ હે. आत्म को अनुभव जबलो तबलो शिव रूप दशा निभई है, अंध भयो करनी जब थानत बंध विद्या तब फेल रही, બંધ વિથા તબ ફેલ રહી. એટલે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા જે સદા મુક્ત સ્વરૂપ જ છે. શુભાશુભ ભાવ વિભાવ પરિણીતિ તે બંધ સ્વરૂપ છે. આ ચેતન જેટલો સમય જ્યાં રહેશે, આ ભગવાન આત્મા જેટલો સમય જ્યાં રહેશે તેટલો સમય એના જ રસની રીતિ ગ્રહણ કરશે. ફરી આ ચેતન ભગવાન આત્મા જેટલો સમય જ્યાં રહેશે તેટલો સમય એના જ રસની રીતિ ગ્રહણ કરશે, એના જ રસ રૂપે પરિણમિત થાય છે. જ્યાં સુધી આત્માના અનુભવમાં રહેશે ત્યાં સુધી ચૈતન્ય મુક્ત રૂપ દશાનો એનો નિર્વાહ થાય છે. જ્યાં સુધી ભગવાન આત્માની અંદર એકાગ્ર રહેશે, એના અનુભવમાં રહેશે, ત્યાં સુધી ચેતનની મુક્ત રૂપ દશાનો, વિતરાગી દશાનો નિર્વાહ થાય છે. અને જ્યારે આંધ્રો બનીને કર્તૃત્વમાં આવી જાય છે ત્યારે બંધનના ચક્કરમાં પડી જાય છે, બંધની વ્યથા ફેલાવા લાગે છે. ફરી શું કહેવામાં આવ્યું? આ ભગવાન આત્મા જેટલો સમય જ્યાં રહેશે તેટલો સમય તેના એ જ પ્રકારના રસની રીતિએ ગ્રહણ કરે છે, તેના જ રસરૂપ પરિણમિત થાય છે. પર્યાયની વાત ચાલે છે. ત્રિકારી ભગવાન આત્માને ન લેવું. જ્યાં સુધી આત્માના અનુભવમાં રહેશે ત્યાં સુધી ચેતનની મુક્તરૂપ દશાનો નિર્વાહ થાય છે. અને અંત બનીને જ્યારે કર્તૃત્વમાં આવી જાય છે, પડી જાય છે, ત્યારે બંધનના ચક્કરમાં પડે છે. બંધની વ્યથા તેની ફેલાવા લાગે છે. કરસને બે લીટીમાં કહો, બે ટૂંકા શબ્દોની અંદર સ્પષ્ટ કરી કે મુક્તિનો માર્ગ એકમાત્ર આત્માનો અનુભવ છે ને આત્માનુભૂતિ છે. મુક્તિનો માર્ગ એકમાત્ર આત્માનો અનુભવ કહો કે આત્માનુભૂતિ છે. બાકી બધા શુભાશુભ ભાવ, પુણ્ય પાપ આદિના ભાવ તે બંધના કારણ છે. આટલી બધી વસ્તુ સ્થિતિ આચાર્ય ભગવંતે જ્ઞાની પુરુષોએ જિનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આટલી બધી વસ્તુ સ્થિતિ સ્પષ્ટ હોવા છતાં પણ અજ્ઞાની લોકો પુણ્યની ઈચ્છા કરે છે, જેને આગળની ગાથામાં 154 નંબરની ગાથામાં કહેશે. તો આ કરસને આપણે સંક્ષિપ્તમાં સમજ્યા. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે એને થોડું સમજી લઈએ. તો કે કરસની અંદર શું કહે છે કે આ જ્ઞાન સ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચરપણે જ્ઞાન સ્વરૂપે થતો પરિણમતો એ ભાસે છે. એ જ મોક્ષનું કારણ છે. કેમ કે પોતે જ મોક્ષ સ્વરૂપ છે. એના સિવાય જે કંઈ પણ અન્ય છે તે બંધનનો હેતુ છે, કારણ કે તે પોતે પણ બંધનરૂપ છે. માટે જ્ઞાન સ્વરૂપ થવાનું એટલે કે અનુભૂતિ કરવાનું જ આગમમાં ફરમાન છે, એનું વિધાન છે. આગળ 103 નંબરના કરસમાં શું આવ્યું હતું? જ્ઞાનમ એવમ વિહંતિ શિવ હેતુ યદ એતદ ધ્રુવમ અચલમ જ્ઞાનાત્મા ભવનમ આભાતી. જે આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એતદ ધ્રુવમ, ધ્રુવપણે અને અચલપણે જ્ઞાન સ્વરૂપે થતો જ્ઞાનાત્મા ભવનમ એટલે કે જેવું સ્વરૂપ છે એવું ભવનમ એટલે કે પરિણમન, તે રૂપે સત્વ થવું, સતનું સત્વ રૂપે પરિણમન થવું. કેમ કે પુણ્ય પાપ એ આત્માનું સત્વ નથી, એ આત્માનો કશ નથી, એ કજાત છે, એ સજાત નથી. પરંતુ લોકોને તો આ બધી વાત સાંભળે તો કે સોનગઢ વાળાએ તો વ્યવહારને ઉડાડ્યો, તો કે વ્યવહારને ઉડાડ્યો નથી, પણ વ્યવહાર તે આદરણીય નથી, તે આશ્રય કરવા લાયક નથી, એ બંધનું કારણ છે. પૂર્ણ દશા જ્યાં ન હોય ત્યાં વ્યવહાર હોય છે. વ્યવહારને ઉડાડ્યો નથી, વ્યવહાર હોય છે,
પણ એ બંધનું કારણ છે. જ્યાં પૂર્ણ સ્થિરતા નથી આશ્રવધિકારમાં છે, જ્યાં જગન્ય જ્ઞાનનું પરિણમન છે, ત્યાં અનેરાપણ એટલે કે વિકલ્પમાં જાય છે ભગવાન આત્મા, ત્યાં સુધી બંધ છે. જેટલો વિકલ્પ થાય એટલો બંધ છે. યથાખ્યાત પૂર્ણ સ્થિરતા થઈ ગઈ નથી, એને પૂર્ણ સ્થિરતા નથી થઈ, એને વ્રત આદિનો વિકલ્પ છે, વ્યવહાર છે, પરંતુ જેને પૂર્ણ સ્થિરતા થઈ ગઈ એને અહીં નથી એમ અહીં બતાવ્યું છે. એને વ્રતનો વિકલ્પ વ્યવહાર નથી. બીજાને વ્યવહાર હોય પણ એ બંધનું કારણ છે, વ્યવહાર મદદગાર નથી. પરંતુ ચરણા યુગમાં આવે કે આમ પાલન કરવું, આ પાલન કરવું, એ વસ્તુની સ્થિતિ જણાવે છે. જ્ઞાન સ્વરૂપે ભવનમ, વજન ત્યાં છે. ભગવાન આત્માનું જે ચૈતન્ય સ્વરૂપ છે તેનું ભવનમ એટલે કે તેનું તે રૂપે થવું. જ્ઞાન સ્વરૂપે છે તો જ્ઞાન સ્વરૂપે પરિણમન થવું. જ્ઞાન સ્વરૂપે પરિણમતો એટલે કે એ રૂપે થતો, જેવું એનું સત છે તે રૂપે તે થતો. એટલે કે એ રૂપે એટલે કે જ્ઞાન સ્વરૂપે છે એટલે એનું જે સ્વરૂપ છે તે રૂપે પરિણમતો, તે રૂપે થયો તકો પરિણમતો ભાસે છે. કોને? જ્ઞાનીને ભાસે છે. અયમ શિવસ્યમ હેતુ, તે જ મોક્ષનો હેતુ છે. જ નખો વજન આપ્યું, કારણ કે પોતે પણ મોક્ષ સ્વરૂપ છે. પોતે મોક્ષ સ્વરૂપ છે તો એ મોક્ષનો જ હેતુ છે. પ્રભુ આત્મા જે છે તે મોક્ષ સ્વરૂપ છે. મોક્ષ સ્વરૂપ ન હોય તો પર્યાયમાં મોક્ષ દશા ક્યાંથી? બહારથી તો આવતી નથી, અંદરથી જ આવે, પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે. જેવું છે તેવું બહાર આવે છે. પોતે પણ મોક્ષ સ્વરૂપ છે, કેમ કે એનું પરિણમન છે એ મોક્ષનો હેતુ છે, અને તે પણ મોક્ષ સ્વરૂપ છે. વસ્તુ પોતે મોક્ષ સ્વરૂપ છે. એના સિવાય જે અન્ય કાંઈ પણ છે તે બંધનો હેતુ છે. સ્વયંપી અપી બંધ, પોતે બંધ સ્વરૂપ છે. પોતે બંધ સ્વરૂપ છે તો તે બંધનું કારણ છે. મોક્ષ સ્વરૂપ છે તે મોક્ષનું કારણ છે. બંધ સ્વરૂપ છે તે બંધનું કારણ છે. જ્ઞાન સ્વરૂપ થવાનું એટલે જ્ઞાન સ્વરૂપ પરિણમવાનું, જેવો સ્વભાવ છે તેવું થવાનું, એટલે અનુભૂતિ કરવાનું જ આગમમાં વિધાન છે, એમાં ફરમાન છે. 12 અંગમાં અનુભૂતિ કરવાનું કીધું. 12 અંગ ભલે વિકલ્પ છે પણ એમાં પણ શું કીધું? અનુભૂતિ કરવાનું. પૂજ્ય ગુરુદેવશ્રીને સમયમાં એક જાપાની જ આવેલો, બીજું તો જૈન ધર્મનો એને ખ્યાલ ન આવ્યો, પરંતુ એ જૈન ધર્મનો અભ્યાસ કરવા આવેલો હતો. છેલ્લે એટલું તો એને ખ્યાલમાં આવી ગયું કે જૈન ધર્મ તે અનુભૂતિનો માર્ગ છે. જૈન ધર્મ એ અનુભૂતિ છે, અનુભૂતિનો માર્ગ છે. તો અનુભૂતિ કરવાનું જ આગમમાં ફરમાન છે. અનુભૂતિ હી આગમમાં ફરમાન છે. હવે આગળ આપણે આવતીકાલે 154 નંબરની ગાથા લેશું. 154 નંબરની ગાથાનું હરિગીત લઈ લો ખાલી. જયંતિભાઈ 154 નંબરની ગાથા. પરમાર્થ બાહ્ય જીવો અરે જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે એ તુજે સંસારનો. પુણ્ય કર્મના પક્ષપાતીને સમજાવવા માટે એનો દોષ બતાવે છે. એટલે કે જે જેવો પરમાર્થથી બાહ્ય છે એવો મોક્ષનો વાસ્તવિક હેતુ ન જાણતા હોવાથી, અજ્ઞાનથી સંસાર ગમનનો હેતુ હોવા છતાં મોક્ષનો હેતુ સમજીને એ પુણ્યને ઈચ્છે છે. તેની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે 154 નંબરની ગાથામાં પહેલા સંક્ષિપ્તમાં સમજીને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે આગળ એનો વિસ્તૃત સમજશું. આપણે પણ આપણા ભગવાન આત્માને જાણી ઓળખી પ્રતીતિ કરી અને શીઘ્ર એમાં સ્થિર થઈ એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક થતો પૂરો કરો. જય જય. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमान, हम सेवक विनती करे दे माता मोहि ज्ञान. हे जिनवाणी भारती तो ही जपो दिन रे, जो तेरा शरणाग है
ना देत हो तो। नमो रिंगटाणं नमो शीटाणं नमो ऐरणं नमो वज्रणं नमो लेसवसवणं शतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम शतारी लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहु लोकोत्तमा केवली पंतो धर्मो लोकोत्तमा शतारी शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो। बोलिए श्री जैनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य प्रमुखारी श्री सदगुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्म